तो गाइस आप इधर देख सकते हो, हम अंबाड़ी सफारी पार्क में आए हैं। हाँ तो તમે જોઈ શકો છો, અંબાડી સફારી પાર્કમાં આવ્યા છીએ। આપણે અંદર જશું। આ બધા સ્ટેચ્યુ આપણને જોવા મળે છે। વ્હાઇટ લાયન સ્ટેચ્યુ। તો હા ગાઈસ, અહીંયા આપણે છોકરાઓને રમવાના સાધનો હોય પણ જોવા મળે છે। અત્યારે તો આપણે જઈ રહ્યા છીએ અને આ રસ્તા તરફ જોઈ શકો છો, સિંહની આ બધી સ્ટેચ્યુ હોય છે। તો ગાઈઝ ઓલો જે હતો એ મેઇન ગેટ હતો, પછી તમારે ત્યાંથી ટિકિટ લઈને અહીંયા આવવાનું હોય છે આ ગેટમાં, અને અહીંયાથી આપણે આ બધી બસ છે, એ બસને આપણે લઈને બધા લાયન એ બધું જોવા લઈ જાય। તો ગાઈઝ અમને આવો લાયન જોવા મળ્યો, જો કે બિલકુલ કાચનો જ છે। તમે જોઈ શકો છો, આપણે હાથ અડાડ્યો છે અને આ તમે આખું સ્ટ્રક્ચર છે લાયનનું। જો હું ઝૂમ ઓફ કરું છું, ઝૂમ ઓન, તમે જોઈ શકો છો કેવો મસ્ત લાયન છે અહીંયા। અત્યારે આપણે જે લાયનના મોઢા આગળ તમને બતાડું છું આપણી હારે। મને કાંઈ ટેકનિકલ ઇશ્યુ હતો એટલે તમને હરણ ન બતાડી શકો। હમણાં એક હરણ બી ગયું હતું। જોઈ શકો છો નાનું તો તમે જોઈ શકો છો, આ એક સિંગ છે, આ રિયલ છે। મેં તો તમને જે બધા પહેલા બતાડ્યા એ બધી સ્ટેચ્યુ હતી, પણ આ તમે રિયલ જોઈ શકો છો ભાઈ, રિયલ રિયલ। આમ ત્રાહી કરી નાખો, આમ ત્રાહી કરી નાખો એટલે બે રહી જાય। તમે જોઈ શકો છો, આનાથી વધારે હું ઝૂમ નથી કઈ કરી શકતો એટલે બાવા। તો ગાઈસ તમે જોઈ શકો છો, અહીંયા બે સિંહ છે, એક આર્યો, એક અવડવા અને એક સામે છે જોવડા। જે આવડવા જે સિંહ છે એ જાગે છે અને આ અત્યારે કરન્ટલી સૂતો છે। નેક્સ્ટ રૂમ મેં કર્યું છે તો એ તો તમે સેજ બ્લર બતાવશે આ કારણે। હવે તો તમને સેજ વધારે બતાવતો। આ તમને એનો પાછળનો વ્યૂ, આયા સિંહ છે, તમે જોઈ શકો છો। આમાંથી એક સિંહ અને એક સિંહણ જોઈ એવું લાગે છે, તમે તમારી નજરથી તો જોવો। આ તમે જોઈ શકો છો, આ બધા હરણ છે। તમે જોઈ શકો છો, આપણે ઓલામાં જઈ રહ્યા છીએ। અમે ઓલા પછી
સફારી પાર્કથી નીકળી ચૂક્યા છીએ અને ખોડિયાર ડેમથી અમે ઘરે પહોંચ્યું ભાવનગર જે છે. તો મિત્રો આ જ હતો